તો મિત્રો ગાડી આપણે ભરી લીધી છે માલની. આપણે બાયણું ખોલીને જોઈએ કે શું શું વસ્તુ છે. જો પ્રાઇમ્સનું કાર્ટૂન છે એમાંથી આપણે પાસ્તા કાઢ્યા, પછી આ ABCD બલૂન. તો હવે દરવાજો બંધ કરીએ. આપણે જઈએ પાછળની સાઈડમાં. તમે જુઓ પાછળમાં કઈ રીતનું છે. મારા એક ભાઈ છે નીચે ઉતરી ગયા. તો હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ દુકાને જે માલ પહોંચાડવાનો છે ત્યાં. અને અત્યારે તો અમે રસ્તામાં જ છીએ. હલો, ગામની અંદર એન્ટર થઈ ગયા. ચારે બાજુ લીલા ઝાડવા છે, વૃક્ષ છે. હવે ગામની અંદર એન્ટર થયા છે. થોડીક વારમાં જ દુકાન આવવાની છે ને દુકાનમાં આપણે માલ દેવાનો રહેશે. તો જોઈએ છે કે હવે એની પછીનું કયું ગામ આવે છે. જો મિત્રો, આ છે મિત્યાળા ગામ. જે મિત્યાળા ગામ સાવરકુંડલા અને ધજડીની નજીક આવેલું છે. રોડ ખરાબ છે અને રોડ ગોળાઈવાળો છે, એટલે અહીંયા ગાડી ધીમી જ હાંકવી પડે છે. ઓલી સાઈડ છે તો એ નદી છે. નદીમાં જુઓ તમે, નદીનું દ્રશ્ય કેવું મસ્ત આવે છે. અત્યારે ચોમાસાની સિઝન નથી એટલે વરસાદ નથી, એટલે એના કારણે નદી સૂકી છે. એ ગાય માતા. ચોમાસું હોય ને ત્યારે અહીંયા પુલ ઉપરથી પાણી આવતું હોય છે અને વાહન અહીંથી હાંકવું પણ ઘણી બધી વખત મુશ્કેલી ભર્યું હોય છે. અમારા ડ્રાઈવર સાહેબ છે ને અત્યારે ગાડી મસ્ત રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. થોડીક વારમાં દુકાન આવી ગઈ. જો આ બધા અમારા ફ્રાઇમ્સ, જે નમકીનની દુનિયા. ભાઈ વિચારમાં પીડે છે હવે શું કાઢવાનું રહેશે. ચાલો, ટમેટા પાસ્તા કર્યા, નહીં ટમેટા વાટકી. અચ્છા, ચાલો પાછળની સાઈડમાં શું આવે છે. નિકુંજભાઈ શું કરી રહ્યા છે. ટમેટા સ્ટીક કાઢે છે. ડાયરીમાંથી જોઈ જોઈને કોનો માલ છે. ધાણી છે, ટમેટા સ્ટીક, જાળી, પ્રાઇમ્સ. એટલે હવે થોડીક વારમાં એ કંઈક બીજી વસ્તુ પણ ગોતે છે. શું ગોતે છે. અમારે અહીંયા માલ બધો નીકળી ગયો અને હવે પાછું રવાના થવાનું છે. મિત્રો, સાવરકુંડલા સાઈડ જવાનું રહેશે, એટલે સાવરકુંડલાનો રસ્તો છે. ST બસ એની પાછળ જ અમે હતા. ટ્રાફિક જામ થઈ ગયું છે. બસની પાછળ જ અમે છીએ ને આગળ થોડુંક ટ્રાફિક જામ છે. ટ્રક પણ આગળ છે, એની પાછળ 4 વ્હીલ, એની પાછળ બસ ને બસની પાછળ અમે. સાંજનો સમય છે ને નજારો પણ સારો છે. બે ST બસ જઈ રહી છે. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ.